તમે મુઠિયા તો બહુ બધી વખત બનાવતા હશો, પણ આવા મુઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી બને છે ને, એકદમ મસ્ત એ સ્મેલ આવી રહી છે. તો સૌથી પહેલાં આપણે દૂધી અને એવા બધા વેજીટેબલ્સ લઈ લઈશું. તો મેં અહીંયા કોળાનો ઉપયોગ કરેલો છે, એટલે કે પમ્પકિન. તો દૂધીને ખમણી લેશું, કોળાને ખમણી લેશું અને મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે કટ કરીને એડ કરવા. ધાણા ભાજીને કટ કરીને રાખી દઈશું. ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે. લસણ, ભાખરીનો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જાર બાજરાનો લોટ લીધેલો છે. કસૂરી મેથી, ગરમ મસાલો, અજમો, કાળા મરીનો પાવડર, સફેદ તલ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને દળેલી સાકર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરીને થોડો સોડા એડ કરી ઉપર લીંબુ એડ કરી દેશું અને જરૂર પડે તો પાણી એડ કરીને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. હવે તેલથી ગ્રીસ કરી દેશું પ્લેટને અને તેમાં આ રીતના લુવા બનાવીને રાખી દેશું અને તેને સ્ટીમ કરવા માટે રાખી દેશું. એકદમ સરસ એવા સ્ટીમ થઈ જાય, એટલે કે અંદરથી કચાશ ન રહે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું. તેને ઠંડા કરીને આ રીતના પીસીસ તૈયાર કરશું. એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા તૈયાર થાય છે. વઘાર માટે લોયામાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. રાઈ, સફેદ તલ, મીઠા લીમડાના પાન, હિંગ અને મુઠિયા એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી સાકર એડ કરીને હલાવી લેશું. હવે તેને આપણે દહીં સાથે સર્વ કરીશું. ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. આપણે ઘણી રીતના અલગ અલગ આપણે બનાવતા હોય મુઠિયા. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને પમ્પકિન, જે આપણે પમ્પકિન સીડ ખાઈએ છીએ, એ હેલ્ધી હોય છે, તો આ પણ એટલા જ હેલ્ધી બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો.